ભારત વિકાસ પરિષદ ઈડર શાખા દ્વારા આયોજિત ભારત કો જાનો પ્રશ્ન મંચ કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક યોજાયો। આ કાર્યક્રમમાં સંયોજક શ્રી મેહુલભાઈ શાહ, કન્વીનર શ્રી શૈલેન્દ્રસિંહ રાઠોડ, પ્રમુખ શ્રી નરસિંહભાઈ પટેલ, મંત્રી શ્રી સંજયભાઈ સોની તથા ભારત વિકાસ પરિષદ ઈડર શાખાના દરેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। પ્રાંતમાંથી પ્રમુખ શ્રી પ્રકાશભાઈ, શ્રી હિંમતસિંહજી અને શ્રી નિકેશભાઈ સંખેસરા વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। મુખ્ય મહેમાનો તરીકે શ્રી કિરણભાઈ સાહેબ, ડોક્ટર સપનભાઈ, શ્રી કાંતિલાલ સોની, શ્રી દિનેશભાઈ શાહ, શ્રી નૈમેશભાઈ પટેલ તથા શ્રી મયંકભાઈ રામી ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં વિદેશ શાળાના શિક્ષકશ્રીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક હાજરી આપી। પ્રાથમિક વિભાગની 10 શાળાઓ જ્યારે માધ્યમિક વિભાગની 8 શાળાઓ। માધ્યમિક વિભાગના વિજેતાઓ પ્રથમ ક્રમ સરપ્રતાપ હાઈસ્કૂલ ઈડર, દ્વિતીય ક્રમ HS વ્યાસ વિદ્યાલય મેસણ, તૃતીય ક્રમ સનરાઈઝ સ્કૂલ। પ્રાથમિક વિભાગના વિજેતાઓ પ્રથમ ક્રમ તક્ષશિલા સ્કૂલ, દ્વિતીય ક્રમ સનરાઈઝ સ્કૂલ, તૃતીય ક્રમ ઇલવ દુર્ગ સ્કૂલ। વિજેતા શાળા અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પ્રદર્શન કરી અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરી ટ્રોફી મેળવી। તમામ વિજેતા વિદ્યાર્થીઓ, તેમની શાળા અને માર્ગદર્શક શિક્ષકશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન। સાથે જ ભારત કો જાનો પ્રશ્ન મંચમાં ભાગ લેનાર તમામ શાળાઓ, વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો, મહેમાનો તથા કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર ભારત વિકાસ પરિષદના દરેક સભ્યોનો હૃદયપૂર્વક આભાર। રિપોર્ટર ભાવિન ગાંધી,